દીવડા તારા અખંડ માડી જોતું જળહળતી દીવડા તારા અખંડ માડી જોતું જળહળતી દીવડા તારા અખંડ માડી જોતું જળહળતી હરખે ઉતારું માં મચો તારી આરતી ઓ ધૂપ ને ધુવાડે માં કરું તારી ભક્તિ ધૂપ ને ધુવાડે માં કરું તારી ભક્તિ હરખે ઉતારું મારી મચો માની આરતી ઓ ચુંદડીની જોડ છે ફૂલડાનો હાર છે હરખે ઉતારું મને હૈયે હરખ છે ઓ દીવડા તારા અખંડ માડી જોતું જળહળતી દીવડા તારા અખંડ માં જોતું જળહળતી હરખે ઉતારું મારી મચો માની આરતી ઓ મારી સરદારના ટીંબા વાળી મચો માની આરતી મહિમા ભારી નમું ટીંબા વાળીને નમું માં તુજને ઓ મેર તું રાખજે મચો માડી કૃપા તું કરજે કૃપાળી કૃપા કર કૃપાળી ઓ ઝાલર જણકાર છે તારો યાદાર છે તારી દયામાં અપરમ પાર છે ઓ સરદારના ટીંબે માડી જોતું જળહળતી સરદારના ટીંબે તારી જોતું જળહળતી
તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ એમાં તું તો મારા અંતરની વાત જાણે છે આઈ તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં એ બધી તારી નજરે કિતાબો ઉઘાડી નમો મંગલારૂપ મોગલમાં તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિંહ અસવાર કરવી પડે નહીં તારે હાથ તલવાર લેવી પડે નહીં તારે સિંહ અસવાર કરવી પડે નહીં તારે સિંહ અસવાર કરવી પડે નહીં તો તારી કરડી નજરું દે દૈત્યો સહારી નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં મૂક્યો હાથ માથે લીધા વારણા તે બંધાવ્યા સુના ઘેરમાં પારણા તે મૂક્યો હાથ માથે લીધા વારણા તે બંધાવ્યા સુના ઘેરમાં પારણા તે બંધાવ્યા સુના ઘેરમાં પારણા તે હવે લીલી રાખજે દાદ કીએ વંશવાળી નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં નમો મંગલારૂપ મોગલમાં આપણો ઈષ્ટ હોય આપણી માતાજી હોય એની પાસે મગાઈશું કવિ કે મુઠ્ઠી ભર બાજરો ને ભર્યો પાણીયારો દેજે આંગણીએ પારણા ઝુલાવજે આંગણીએ પારણા ઝુલાવજે દીવાની દિવેટ ને ઘીથી પલાળજે માં નેહડા રૂડા દીપાવજે માં નેહડા રૂડા દીપાવજે તારા આછો રૂડાની ચડતી રાખજે માં રાખજે ને આયલ ભણજે રે મીઠો કારો હે માં મોગલ તારો આશરો હે માં હે માં હે માં હે માં હે ભગવાન એક હાથે ત્રિશૂળ તારા એક હાથે મમતા બેફિકર છોરુડા રમતા એમાં બેફિકર છોરુડા રમતા ભૂલીએ તને જો માતાજી તું ના ભૂલતી
રાખજે તને જ ગમતા એ માં, રાખજે તને જ ગમતા. રખે તેડવાને આવે જમ કોક દી, જોને કોક દી મોગલ નામ લેતા જાય જીવડો મારો. હે માં મોગલ તારો આશરો. હે માં, હે માં, હે માં, હે માં તું 14 ભુવન માં રહેતી. એ ઊંડાણું માયા ભૂલેતી છોરુડા ને ખમા કેતી મારી મોગલ માં. છોરુડા ને ખમા ખમા ખમા. અમે મયારા કંસરા નાના વાલા કોઈને નો દઈએ ના. એ વાલા કોઈને નો દઈએ. તરણયને તારા મા વંશ ને વધારા. સંધી કાતું છો ચારણ મારી મોગલ મારી. સંધી કાતું છો ચારણ માં મોગલ મારી. ગળી પાય લાગુ હે દયાળી દયા માગુ મારી મોગલ મારી. ગળી લડી પાય લાગુ હે દયાળી દયા માગુ મોગલ મારી.
માતાજીનું બહુ સરસ મારો જ લખેલો ભાવ છે, પણ એક કડી બહુ બધાએ સાંભળી અને ખૂબ બધાએ ફરીથી વિડીયોમાં એક કડી મને ગમતી કડી. હાજી મારી આઈ જાગે છે રે, હાજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે. ડગો ડગ આઈ આગે છે, તારી કૃપાથી અમે પંથડા કાઢ્યા રે. આયે કંઈક પર ચાગાડ્યા, આયે કંઈક પર ચાગાડ્યા રે. આહા. ચેતકનો એક સુવારો રે. પાછળની ગાડી લેતો. અરે મારા દીકરા વિડીયો નથી જોયો. પાછળની ગાડી એ હમણાં અહીં નીકળે ત્યાં આવી જાય.
છે ગાંડી રે માગું મણ આપતી ખાંડી રે ગેલી ગાત રાડ છે ગાંડી રે ખોડા દર ગોધમાં વાળી રે ખોડા દર ગોધમાં વાળી રે હાળી તારો સ્વભાવ સોર બધાને સુખ જ દેવું ઈશે હાળી તારો સ્વભાવ કરે ભેર કુળ ઉજાળી રે વધારે વંશને વાળી રે ગેલી ગાત રાડ છે ગાંડી ગેલી ગાત રાડ છે ગાંડી રે ખોળે ત્રણ લોક ના માડી સાપડે બોલાઈશું તારા ખોળે ત્રણ લોક ના માડી સાપડે બોલાઈશું હૈયે બે તું જ હેતાળી રે લાગે તારા નામની તાળી રે ગેલી ગાત રાડ છે ગાંડી રે ગેલી ગાત રાડ છે ગાંડી રે નાનો આડી વાટનો દીવો ને ઝીણી બુજાતી જો એક નાનો આડી વાટનો દીવો ને ઝીણી બુજાતી જો એના તેજે આખું ઘાડી રે દોડતી પાડી રે ગેલી ગાત રાડ છે ગાંડી રે ગેલી ગાત રાડ છે ગાંડી રે તને હમર્યા કરું ને જાગતા તારા નર્મદા ભાગડા ચંદ્રભાગા અંબિકા પુણિકા ચિરાબ રાવી આમાં 5 નદીઓના ઉઠી અને સવારમાં ઉઠી નામ લ્યો ને તો આપણા જીવન પવિત્ર બને. ગંગા પાપ પ્રણાશી, ગંગા છે ને દરેકના પાપનો નાશ કરે.
સતયુગમાં હતી અને કલયુગમાં ગંગાજી રહે છે. સતયુગના 1000 વર્ષ, ત્રાપર યુગના 12,09,000 વર્ષ અને કલયુગના 4,42,000 વર્ષ. એ બધા ભેગા કરો ત્યારે 71 છોકરી થાય. ત્યારે બ્રહ્માજીનો એક દિવસ રાત સુધી બ્રહ્માજીની આયુષ્ય કેટલી? 100 વર્ષ. 50 વર્ષ વીતી ગયા. હવે 50 વર્ષ વીતી જાય ને પાછા ત્યારે પૃથ્વી પાછી જળમાં ડૂબી છે. આપણે કઈ હવે ના થવાનો આમ કે કાંઈ નથી થવાનું. સુનામી આવે, ધરતીકાપ આવે, યુદ્ધ થાય, અતિવૃષ્ટિ થાય, વાવાઝોડા આવે, પણ મનુષ્ય જો પોતાના સત્ય નીતિ ધર્મ ઉપર ચાલતો છે તો એને કાંઈ તકલીફ નહીં પડે. બાકી આડા માનવી જો તો એનો ભગવાન કાર્યો જ કરી નાખે. મારો ઉપર સુરત સદો હોય તો ભલે બ્રાહ્મણનો વધ કરવો એટલે બ્રાહ્મણને મારી આંખો કાપી નાખો એમ નહીં. તમારા આંગણે દાયવાળી બે સમાન બધું દેવું, પાણી આપવાનો બ્રહ્મ ક્યાં સમાન છે? ભગવાન તમારા ઘરે કોઈ ફળાવેલો અતિથિ કરે, આજ ભૂખો કે ચા વગરનું ન જાવું જોઈએ. રોજ તમારો ઘરનો વિંદરો છે ને એ માતાજી આ પૂજા નો પૂજા એટલો રોજ મારી આ રમવા આવે તો માર રમવાનો સમાન છે. પાળિયા વિસર્જન વગર વાકે તમારા ઘરવાળીને કાઢી મુકાય નહીં. વાહ કોઈને તો મીઠો ઠપકો ઘરમાં અપાય, જાહેરમાં નો અપાય. હાથ કોઈ ઉગામે ને એ ગજોડો તમારી ઘરમાં પત્ની છે, નારાયણી છે, એનું જો પૂજન તમે તમારા ઘરમાં ન થાય તો તમારા માટે આપણો મનુષ્ય અવતાર નકામો છે. ચોથું, સુવર્ણ ચોરી સોનું મળ્યું તો હારું ને સોનું ખોવાય તો હારું. જે સોનું કરવા ત્યાં 10,000 તોલાનું ફાયદા કારણો આ જોજો એ દ્વારકાધીશનો વાત છે. અને જે સોનું પહેરવાથી તમારા ઘરમાં માઈરના રોટલા રાંધેલા હોય ઈરોજીને પોતે સાથે રાખીની તો એને થતી અવાજ નહીં. તો આજે તમારા 5 માણસોના કુટુંબને તમે હાથમી ન ગો તો આપણું જીવન ન ખાતું. 5 પાપડા માતા પિતાનો જે ત્યાગ કરે ને એના જેવું કોઈ પાપી કોઈ નથી. માં લુણી એવા છે ને એટલા માટે મારી માં આજ મારી ઉપાધ્યાસ તમે બધી કાર્યવાહીઓ આજે અમારી કહું સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે તમારા આંગણે બિરાજમાન છે. તમારી બેનું નીકળવું ભાડે આજે ક્યારે આવે? ત્યાંની કૃપા હોય ને તો એ કોકને 4 ચમચી 5 કપ ચા પાવાય ને તોય નહીં ખવાય. હવે આ સિવાયના પાક ફળમાં રથોડ છોડછડી ફળો પ્રકારી નડતું હોય તો કાપવામાં ભગવાને ના નથી પાડી, પણ વગર વાગે કાપી નાખો ને તો એ પાપ છે. પછી માતા પિતાનું દિલનું ભોગવું, ગુરુના વચનનું ઉત્થાપન કરવું, બ્રાહ્મણનો તિરસ્કાર કરવો, દેવગુરુને નમસ્કાર કરવા, આમાં જો ખામી રહી જાય તો બધા પાપ છે. પછી આવેલા અતિથિ દેવો ભવ. તમારી ઘરે કોઈ અજાણ્યો માણસ આવે ને એ અતિથિ કહેવાય. અતિથિ દેવો ભવ. હવે નિશાળ બનાવી, કોમ્યુનિટી હોલ બનાવવા, રોડ બગાડવા, લાઈટો બગાડવી, પછી આપણી સરકારી કોઈ મિલકત હોય એ તમારે પાપનું થાય છે. બીજું જો જ્વાળામુખી ફાટે છે એમાં લાવારો નીકળે છે, બીજું પાપ. ત્રીજું પાપ ઝાડમાં જે ગુંદર થાય છે, બીજું પાપ. પોતું કે મહિલા બધો રસમમાં બેસે છે. હવે છૂટા કેટલા જગ્યાએ ન લાગે. એક તમારા કુટુંબમાં એક મોસાળ પક્ષ છે અને એક તમારા સસુરાલ પક્ષ અહીંયા જમાય છે. બાકી બીજી જગ્યાએ આ લેય આ તુષમ આ પેય પ્રેમ કે અદા એમ કે અદા આવે કેમ કે ગદા આવે. અમારી ઘરે કેવું કાંઈ આપે એક જ વસ્તુ છે, વાળી આપે આરામ કાંઈ ખાદ્ય પદાર્થો ખાય કે કઈ પૂજી આવે ખાઈ એટલા માટે આને બુદ્ધિ આને મતિ મતિને સ્થિર રાખવો, બુદ્ધિને સ્થિર રાખવા માટે આ વસ્તુ હવે આપણે સમાપ્તિ કરીએ છીએ. હવે આ પાપ એવું કે ઘરવાળા પાપને મોક્ષ સ્વતંત્ર છે. આવ્યો છે થકાવવાનો
નથી. તમે જે કાંઈ ભક્તિ કરી હશે એ ભક્તિ આપણી સાથે આવવાની છે. એટલા માટે તમારે ઘરમાં ભગવાને જ્યારે 14 રત્નો ઉત્પન્ન કર્યા અને લક્ષ્મીજીને ગર્વ થયો કે ભગવાન કે કાલે જવા જેવું નથી હો. આવ્યા તો ખરેખર જેને પૈસો અને સત્કર્મનું જાણવું હોય ને તો હાથ લઈ શકે. સત્કર્મનું જાણવું હોય ને તો એક પેઢી શકે. અને આજના કન્યા પરિવારના માં જગતજનની મચ્છો માતા અને વિષ્ણુ શર્મા પુણ્યા બાપાના તીર્થ ક્ષેત્રમાં જે બિરાજમાન છો માન વચન આવનારા વચન આપશે સૂર્યનારાયણ સાથે ધરતી માતાની સાથે જે અત્યાર સુધીના કરેલા પાપો છે ને એનો ત્યાગ કરી માની પાસે માથું નમાવીને કહ્યો કે હે બા કાલના યજ્ઞ કાર્યમાં બેસવાનો અમને પૂરો અધિકાર પ્રાપ્ત થવો. હવે મા વિષ્ણવે નમઃ મા વિષ્ણવે નમઃ. ધરતી માતાને કહ્યું પૃથ્વે ત્વયા લોકાની દેવી જગદારે મામ દેવી પૈત્ર કુરુદાસનમ ગણિધરાય નમઃ વસુંધરાય નમઃ. ગંગા કાવેરી કનૈયા ચરણ મરવદે રમ સગરંગ હાલો જમણા રાખો. પાછળ બેઠેલાને 10 મિનિટ સ્નાન એટલે આપણે માથા ધોતા તો અત્યારે 35 વર્ષના છોકરાના ચાપડા થોડા થઈ જાય. આ ચેપવું હોય હવે જેટલું ખાવામાં નથી જોતું એટલું માણસ ચેપમાં જોયું, જેટલું માણસ બ્યુટી પાર્લરમાં જોયું. આ રીતે નમોરે સૂર્યનારાયણ ભગવાનને બતાવો. આ સૈન્ય પ્રથમ મર્દ્યં ચ હિરણ્યેન સવિતર તથૈના દેવો જાતિભુવનાનિ પશ્યન્ન અગ્નિર્ભસ્મં વાયુનિર્ભસ્મં જલમિતિ ભસ્મં વ્યોમિતિ ભસ્મ સર્વભૂવાયજં ભસ્મ. શરીરનો ખુલ્લો ભાગ છે, હાથે પગે બધે મોઢે લગાડો. એ બે હાથ લગાડો, બધે હાથે પગે મોઢે બધે લગાડો. બસ. ઓમ દ્રાયુગમ જમદિને કશ્ય પશ્ય દ્રાયુગમ જદ્દેવે ભૂદ્રાયુગમ તન્નોસ્તુ દ્રાયુગમ. માતા પ્રાણ પ્રતિષ્ઠા કર્મ નિમિત્તે પુણ્યા બાપા નૂતન મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કર્મ નિમિત્તે ના સાન્યા પરિવારના અખિલ કુટુંબના કલ્યાણાર્થે સમસ્ત કુટુંબ કલ્યાણાર્થે આજે તમે સત્તા અને ભાવથી જે દેશ મથો પુણ્યા સનાતન નમઃ પાર્વતે વદે હર હર દ્વારકાધીશ પગે લાગી તમે બધા છૂટા. કાલે તમારે જ્યારે યજ્ઞશાળાની અંદર આવો ત્યારે શું શું વસ્તુ લઈ આવવાની છે એ પહેલા સાથે લઈ આવવાનું છે. એક ગણપતિ બાપાની મૂર્તિ, તમારી ઉપેણી, ચુંદડી અને નેપકિન, બરાબર. પછી એક તૈયાર ધોતી જે લઈ આવ્યો હોય પહેરી અને કમ્પ્લીટ થઈને જ આવવાનું છે, નાઈ ધોઈ. અને નો હોય એ અહીંયા દિલોદા પાસેથી ધોતી લઈ જાજો. અત્યારે જ અમને કહી દેજો, જે નો લઈ આવ્યો હોય એ અમને કહેજો એટલે અમે સવારે લેતા. મુન્નાભાઈ તમારું નામ છે મારી પાસે, તમારું છે રાજુભાઈ, લાખાભાઈ, એટલે આટલી વસ્તુ લઈ અને પોતપોતાના યજ્ઞ ઉપર બિરાજમાન થઈ જવાનું છે 7:30 વાગે. અને કોઈએ બીજાનું નથી કહેતો પેલા એને શોભાયાત્રામાં જવાનું નથી બાપુ.
એને યજ્ઞની અંદર બેસવાનું છે. માતાજીના દર્શન કરી મુક્કાભાઈની ઘરે ધાન્ય નિવાસ કરાવ્યું છે. દર્શન કરી અને યજ્ઞશાળાની અંદર પધારવાનું છે. બધાય એકાઈ સાહિત્ય બેઠા છો તમામ પરિવારને હું વિનંતી કરું છું, શાળા સાથે એડજસ્ટ આવી જશો ભાઈ. પછી તડકો છે, ઉનાળાનો સમય છે, સમયને માન આપજો બધા, બરાબર? એટલે ટાઈમસર બધા આવી જાજો. અત્યારે બધા એક એક જોડી પગે લાગી તમે બધા છૂટા ઘરે જઈને હાથ પગ ધોઈ લેજો.